હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. આજના વિડીયોમાં આપણે જોઈશું કઈ રીતે આપણે આપણા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અપાર આઈડી ખૂબ જ સરળતાથી જનરેટ કરી શકીએ. સૌથી પહેલાં આપણે ગૂગલ ક્રોમ ઓપન કરી એમાં UDICE પ્લસ ટાઈપ કરીશું. અહીં UDICE પ્લસ ટાઈપ કરતાં આપણને જે સૌથી પહેલી લિંક, એ લિંક પર આપણે ક્લિક કરીશું અને અહીં આપણને આ લિંક પર ક્લિક કરતાં આપણે UDICE પ્લસના હોમ પેજ પર પહોંચી જઈશું. અહીં UDICE પ્લસના હોમ પેજ પર પહોંચ્યા બાદ લોગિન ફોર ઓલ મોડ્યુલ ઓપ્શન પર ક્લિક કરીશું. લોગિન ફોર ઓલ મોડ્યુલ ઓપ્શન પર ક્લિક કરતાં આપણને સ્ટુડન્ટ મોડ્યુલ નામનું એક ઓપ્શન જોવા મળશે, જેમાં આપણે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરવાનું છે અને ગો બટન પર ક્લિક કરવાનું છે. અહીં ગો બટન પર ક્લિક કરતાં આપણને એક ઇન્ટરફેસ મળશે, જેમાં આપણે આપણી શાળાનો ડાયસ કોડ અને પાસવર્ડ એન્ટર કરી કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે અને ત્યારબાદ લોગિન પર ક્લિક કરતાં આપણને આ રીતનું એક હોમ પેજ જોવા મળશે, જેમાં 2024-25 કરંટ એકેડેમિક યર ઓપ્શન પર ક્લિક કરતાં આપણને આ રીતે સ્કૂલ ડેશબોર્ડ જોવા મળશે. અહીં આપણને આપણી શાળાના ધોરણવાર તમામ વિદ્યાર્થીઓની માહિતી જોવા મળશે. હવે સૌથી પહેલાં આપણે જે વિદ્યાર્થીનો અપાર આઈડી બનાવવો છે એ પહેલાં આપણે આપણા વિદ્યાર્થીનું નામ જનરલ રજિસ્ટરમાં, ત્યારબાદ UDICE પ્લસ એપ્લિકેશનમાં અને સાથે સાથે વિદ્યાર્થીના આધાર કાર્ડમાં ચેક કરી લેવું. અહીં ત્રણેય જગ્યાએ નામ એક સરખું હશે તો જ આપણા વિદ્યાર્થીનો એક્ટિવ સ્ટુડન્ટમાં ગ્રીન ઓપ્શન જોવા મળશે અને ત્યારબાદ અપાર મોડ્યુલમાં જઈ આપણે વિદ્યાર્થીઓનો અપાર આઈડી જનરેટ કરી શકીશું. જો આ ત્રણમાંથી એક પણ જગ્યાએ નામ મિસમેચ હશે, એટલે કે એક અક્ષર પણ જો આમ તેમ હશે, તો આપણા વિદ્યાર્થીનો અપાર આઈડી જનરેટ થશે નહીં. તો અહીં આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. સૌથી પહેલાં આપણે વિદ્યાર્થીનો અપાર આઈડી જનરેટ કરવા માટે વિદ્યાર્થીનું નામ ચેક કરી લેવું. જો નામમાં કોઈ ફેરફાર હોય તો આપણે અહીં સ્ટુડન્ટ નેમ અપડેટ નામના ઓપ્શન પર ક્લિક કરીશું અને આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ આપણને વિદ્યાર્થીનો પેન નંબર એન્ટર કરવાનું જણાવવામાં આવશે. અહીં આપણને 4 જાતની સૂચના પણ આપી છે કે કઈ કઈ વસ્તુ આપણે બાળકોના નામમાં સુધારા વધારા કરી શકીએ. બાળકોના નામના સુધારા વધારા માટે મેં એક અલગથી વિડીયો મૂક્યો છે અને એ વિડીયોની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દીધી છે. તો તમે વિદ્યાર્થીના નામમાં સુધારો કઈ રીતે કરવો એ જાણવું હોય તો એ વિડીયો દ્વારા ખૂબ જ સરળતાથી જોઈ શકશો અને વિદ્યાર્થીઓના નામમાં સુધારો પણ શાળામાં જ કરી શકશો. અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે વિદ્યાર્થીના નામમાં આપણે ફક્ત અટક આગળ પાછળ કરવી હોય. બીજું, વિદ્યાર્થીના નામમાં એક અક્ષર ઉમેરવો કે રિમૂવ કરવો હોય તો તે કરી શકાશે. અને સાથે સાથે વિદ્યાર્થીના નામમાં એટલે કે ટાઇટલમાં જો મિસ લખ્યું હોય તો આ શબ્દ કાઢવા માટે આપણે એલિજિબલ છે, એટલે કે આટલી વસ્તુ આપણે આપણી શાળામાંથી સુધારી શકીશું. જો આના સિવાય કુમારી, બહેન, બેન કે કુમાર આવા શબ્દો જો આપણે આપણા વિદ્યાર્થીઓના નામમાંથી કાઢી નાખવા હોય અથવા તો ઉમેરવા હોય તો એના માટે આપણે જે તે તાલુકાના MISનો કોન્ટેક્ટ કરવો પડશે, જેને લેખિતમાં એક અલગ ફોર્મેટ છે. એ ફોર્મેટમાં આપણે વિદ્યાર્થીની સુધારાની માહિતી લખીને MISને આપવાની રહેશે. તો MIS જ આ રીતના સુધારા વધારા કરી શકશે. જો આ ત્રણેય જગ્યાએ આપણા વિદ્યાર્થીઓના નામ એક સરખા હોય તો અહીં આપણે લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે ધોરણ 8ની વિદ્યાર્થીની ચૌધરી વર્તિકા કુમારી નિલેશભાઈ, જેનું નામ જનરલ રજિસ્ટરમાં પણ આ જ છે, UDICE પ્લસ પોર્ટલમાં પણ એ જ છે અને એના આધાર કાર્ડમાં પણ આ જ નામ છે. તો અહીં આપણે લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. આ ઓપ્શન પર ક્લિક કરતાં એક્ટિવ સ્ટુડન્ટ્સ નામનું એક ઓપ્શન આપણને જોવા મળશે. આપણે આ એક્ટિવ સ્ટુડન્ટ નામના ઓપ્શન પર ક્લિક કરીશું તો અહીં આપણને આપણી શાળાના તમામ વિદ્યાર્થીઓની માહિતી જોવા મળશે, જેમાં આપણે જે તે ધોરણ સિલેક્ટ કરીને એ વિદ્યાર્થીને આપણે ફિલ્ટર કરી શકીએ. આ યાદીમાં ચૌધરી વર્તિકા કુમારીનું નામ આપણે અહીં જોઈએ તો આ વિદ્યાર્થીનું નામ જનરલ રજિસ્ટરમાં પણ આ જ છે,
UDIAS પ્લસ પોર્ટલમાં પણ આ જ છે અને સાથે સાથે આધાર કાર્ડમાં પણ આ જ નામ છે. તો અહીં નામના સ્ટેટસમાં એટલે કે સૌથી છેલ્લી કોલમમાં વેરીફાઈડ ફ્રોમ UIDAI અગેન્સ્ટ નેમ, જેન્ડર એન્ડ DOB એટલે કે વિદ્યાર્થીનું નામ, જાતિ અને જન્મ તારીખ ત્રણેય વસ્તુ વેરીફાઈડ થઈ ગઈ છે. તો આ વિદ્યાર્થીનીનો આપણે અપાર આઈડી જનરેટ કરી શકીએ છીએ. એક વખત વિદ્યાર્થીના આ ત્રણેય ડેટા ચેક કરી લીધા બાદ આપણે અપાર મોડ્યુલ એટલે કે સ્ટુડન્ટ નેમ અપડેટની નીચે લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ અને એની નીચે અપાર મોડ્યુલ નામના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. અહીં અપાર મોડ્યુલ પર ક્લિક કરતાં આપણને એક નવું ઇન્ટરફેસ જોવા મળશે. અહીં આપણે ફરીથી આપણા ક્લાસને સિલેક્ટ કરવાનો છે. અહીં તમે જોઈ શકો છો ધોરણ 8 સિલેક્ટ કરતાં ધોરણ 8ના તમામ વિદ્યાર્થીઓની યાદી આવી જશે. આ વિદ્યાર્થીઓની યાદીમાંથી જે વિદ્યાર્થીઓના જનરલ રજિસ્ટર, UDIAS પ્લસ અને સાથે સાથે આધાર કાર્ડમાં નામ એક સરખા થઈ જાય અને સ્ટેટસમાં જો ગ્રીન સ્ટેટસ આવી જાય તો અહીં આપણે અપાર મોડ્યુલ ઓપન કરી એ વિદ્યાર્થીના નામનું જે છેલ્લું ઓપ્શન છે એટલે કે છેલ્લી કોલમમાં જનરેટ નામની સ્વિચ છે, જનરેટ નામનું ઓપ્શન છે. આ જનરેટ નામના ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું છે. અહીં જનરેટ બટન પર ક્લિક કરતાં આપણને ફરીથી એક નવો ઇન્ટરફેસ જોવા મળશે જેમાં આપણી પાસે બાંહેધરી માટેનું એટલે કે વાલીની બાંહેધરી માટેનું એક ફોર્મ મળશે. અહીં આપણી પાસે વિદ્યાર્થીના વાલીનો આધાર કાર્ડ નંબર હોવો ખૂબ જરૂરી છે. તો અહીં આપણે કન્સેન્ટમાં સૌથી પહેલાં વિદ્યાર્થીના વાલીનું પૂરું નામ લખીશું એટલે કે પહેલા બોક્સમાં આઈ, પછી તરત જ આપણે વાલીના ફાધરનું આખું નામ લખવાનું છે. જો ફાધર નહીં હોય તો તેના મધરનું નામ લખવાનું છે અને મધર નહીં હોય તો તેના ગાર્ડિયનનું નામ લખવાનું છે. અહીં આપણે વિદ્યાર્થીના વાલીનું પૂરું નામ ટાઈપ કરીશું અને વિદ્યાર્થીના વાલીનું પૂરું નામ ટાઈપ કર્યા બાદ સેકન્ડ બોક્સમાં આપણે વિદ્યાર્થી અને વાલીનો સંબંધ દર્શાવીશું. અહીં આપણે ફાધરનું નામ લખ્યું હોય તો ફાધર ઓપ્શન સિલેક્ટ કરીશું. ત્યારબાદ ત્રીજા બોક્સમાં આપણે વિદ્યાર્થીનો જે કોઈ આધાર પુરાવો રજૂ કરતા હોય તે આધાર પુરાવો સિલેક્ટ કરવાનો છે. સામાન્ય રીતે આપણે વિદ્યાર્થીના પિતાનો આધાર કાર્ડ સિલેક્ટ કરતા હોય તો આપણે પહેલું ઓપ્શન આધાર ક્લિક કરવાનું છે. આના સિવાય આપણે વિદ્યાર્થીઓના વાલીના પાન કાર્ડ, ઇપિક એટલે કે વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો પાસપોર્ટ પણ આપણે આ જગ્યાએ એડ કરી શકીએ છીએ. પણ આ જે તે ડોક્યુમેન્ટના આપણને નંબર જોઈશે તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે જે કોઈ પુરાવો આપણે અહીં સિલેક્ટ કરતા હોય તો એ પુરાવાની ઝેરોક્સ અથવા તો એનો નંબર આપણી પાસે એક્ઝેક્ટ હોવો જરૂરી છે. અહીં આપણે વિદ્યાર્થીનો આધાર સિલેક્ટ કર્યો છે તો અહીં આપણે વિદ્યાર્થીનો આધાર સિલેક્ટ કરીશું. આધાર સિલેક્ટ કર્યા બાદ ચોથા બોક્સમાં આપણે આધાર કાર્ડ નંબર ટાઈપ કરીશું જે 12 ડિજિટનો હશે. આ 12 ડિજિટનો આખો નંબર આપણે અહીં ટાઈપ કરવાનો છે અને ત્યારબાદ પાંચમા બોક્સમાં પ્લેસ ઓફ ફિઝિકલ કન્સેન્ટ અહીં આપણે આપણી શાળાનું નામ લખવાનું છે. એટલે કે જે શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યો હોય તે વિદ્યાર્થીની શાળાનું નામ આવશે અને અંતમાં ડેટ ઓફ ફિઝિકલ કન્સેન્ટ એટલે કે આપણે જે તારીખે આ ફોર્મ ભરી રહ્યા છીએ, બાંહેધરી ભરી રહ્યા છીએ એ તારીખ અહીં સિલેક્ટ કરવાની છે અને આટલી વસ્તુ સિલેક્ટ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. અહીં સબમિટ બટન પર ક્લિક કરતાં આપણને ફરીથી એક કન્ફર્મેશન માટેનું મેસેજ આવશે. અહીં આ કન્ફર્મેશન મેસેજમાં આપણે કન્ફર્મ બટન પર ક્લિક કરીશું જેથી અહીં આપણને મેસેજ મળશે કે રિક્વેસ્ટ ફોર અપાર આઈડી હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી. અપાર આઈડી વિલ બી જનરેટેડ વિધિન ફ્યુ અવર્સ એટલે કે સબમિટ કર્યાના 3 થી 4 કલાક બાદ આપણને વિદ્યાર્થીનો અપાર આઈડી અહીં સ્ટેટસમાં જોવા મળશે. અહીં જે તે વિદ્યાર્થીનું સ્ટેટસ જોઈએ તો રિક્વેસ્ટેડ છે અને 2 થી 3 કલાક અથવા તો મેક્સિમમ 4 કલાક બાદ અપાર આઈડીમાં જ્યાં નોટ અવેલેબલ લખ્યું છે ત્યાં જે તે વિદ્યાર્થીનો 12 ડિજિટનો અપાર આઈડી આવી જશે. તો આ રીતે આપણે આપણા જે તે વિદ્યાર્થીઓના અપાર આઈડી ખૂબ જ સરળતાથી અને સ્ટેપ બાય સ્ટેપ જનરેટ કરી શકીશું. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.